આજનો આપણો નવો ટોપિક છે માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર। આપણે સર્વપ્રથમ તો કણાભસૂત્ર વિશેની માહિતી મેળવી લઈએ છીએ અને ત્યાર પછી આપણે અંગિકા ચલાવીશું રંજક કણ। તો આજે ટૂંકમાં રંજક કણમાં આપણે હરિત કણ સુધીની વાત પૂરી કરીશું। આ બાજુ ધ્યાન। સર્વપ્રથમ તો હું એક ટોપિક લખું છું, કણાભસૂત્ર માઇટોકોન્ડ્રિયા। આ કણાભસૂત્રને આપણે સામાન્ય રીતે કોષનું શક્તિઘર પણ કહીશું, કારણ કે કોષને કાર્યો કરવા માટેની તમામ પ્રકારની ઊર્જા, ખાસ કરીને એટીપી સ્વરૂપે ઊર્જા આ સ્થાને નિર્માણ પામે છે। કોષીય શક્તિ એટીપી નું નિર્માણ કરવા માટેનું સ્થાન કોણ છે? કણાભસૂત્ર। અને તેથી જ આપણે એને કોષનું શું કહીશું? શક્તિઘર। કણાભસૂત્ર એ કોષનું પાવર હાઉસ અથવા શક્તિઘર કહેવાશે। પણ અહીંયા મિત્રો એક જાણવા જેવી બાબત છે કે જ્યાં સુધી કણાભસૂત્રને આપણે વિશિષ્ટ પ્રકારના અભિરંજક દ્વારા અભિરંજિત ન કરીએ, એટલે વિશિષ્ટ પ્રકારના અભિરંજક દ્વારા અભિરંજિત નથી કરતા ત્યાં સુધી તે જોઈ શકાતી નથી। મહત્વનો મુદ્દો છે। અન્ય અંગિકાઓની જેમ આપણે સામાન્ય રીતે અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી। એને જોવા માટે ચોક્કસ વિશિષ્ટ પ્રકારના અભિરંજકની જરૂરિયાત હોય છે અને એ અભિરંજકનું નામ છે માઇટોરેડ। કયો અભિરંજક? માઇટોરેડ। આ માઇટોરેડ એ લાલ રંગનું અભિરંજક છે, એના દ્વારા આપણે એને અભિરંજિત કરી શકીએ છીએ। આપણે કણાભસૂત્રને માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખાવી શકીએ। બીજા નંબરનો પોઈન્ટ કે કણાભસૂત્ર નામની આ જે અંગિકા છે એ દ્વિભાજન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે। કઈ ક્રિયા? દ્વિભાજન દ્વારા। એનો મતલબ એ થયો કે આ સ્વયં બેવડાતી અંગિકા છે, એનો મતલબ કે જ્યારે કોષની જરૂરિયાત સર્જાય છે ત્યારે પોતે જ જાતે જ પોતાનામાંથી બે અંગિકાનું સર્જન કરી શકે છે। કણાભસૂત્ર દ્વિભાજન પામતી અથવા સ્વયં બેવડાતી અંગિકા છે। આ પણ ટૂંકો પ્રશ્ન આપણે યાદ રાખીશું। ત્યાર પછીની ચર્ચા કરીએ તો કોષમાં કણાભસૂત્રની સંખ્યા। કોષમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોઈ શકે। એવું નથી કે બધા જ કોષોમાં કણાભસૂત્રની સંખ્યા સમાન હશે, એવું નથી, પણ કોષમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી અલગ અલગ હોઈ શકે। હવે પ્રશ્ન એ થાય કે આ સંખ્યા જુદી જુદી કેમ હોય છે, અથવા કોષમાં કણાભસૂત્રની સંખ્યા કેટલી હશે તેનો આધાર કઈ બાબત પર રહેલો છે? તો કોષમાં કણાભસૂત્રની સંખ્યા કેટલી હશે તેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર રહે છે। અગત્યનો શબ્દ લખ્યો છે કે કોષમાં કણાભસૂત્રની સંખ્યા કેટલા પ્રમાણમાં હોવી એનો આધાર કઈ બાબત પર રહેલો છે? કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર। આનો અર્થ એવો થાય કે મિત્રો જે કોષ સામાન્ય રીતે વધુ પડતા દેહધાર્મિક રીતે ક્રિયાશીલ હોય છે, જેને વધુ કાર્ય કરવાના હોય છે, એ કોષમાં કણાભસૂત્રની સંખ્યા પણ વધુ હોય છે। કેમ? કારણ કે કોષનું શક્તિઘર કણાભસૂત્ર છે। હવે જે કોષોને વધુ કાર્ય કરવું હશે તો વધુ શક્તિનો વપરાશ કરવો પડશે। વધુ શક્તિના વપરાશ માટે એટીપી નું વધુ સર્જન કરવું પડે, માટે એ કોષમાં કણાભસૂત્રની સંખ્યા પણ કેવી હશે? વધુ। પણ જે કોષો દેહધાર્મિક રીતે ઓછા ક્રિયાશીલ છે,
ઓછું કાર્ય કરે છે તેઓમાં કણાભ સૂત્રોની સંખ્યા પણ મિત્રો કેવી હોય છે? ઓછી. એના પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો કણાભ સૂત્રના જે આકાર છે એ જુદા જુદા હોઈ શકે, જેમ કે રકાબી આકારના હોઈ શકે કાં તો એ નળાકાર હોઈ શકે, અને એ જ રીતે એના કદમાં પણ વિવિધતા હોય, જેમ કે હું જો એની લંબાઈની કે વ્યાસની વાત કરું છું તો 0.2 થી માંડીને તે 1.0 લગભગ સરેરાશ 0.5 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. તો ફરી આપણે વાત કરીએ છીએ કણાભ સૂત્રના આકારની. કણાભ સૂત્રો સામાન્ય રીતે કાં તો એ રકાબી જેવા આકારના હોય કાં તો પછી નળાકાર હોય છે. રકાબી કે નળાકાર આ આકાર પણ આપણે ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખીશું. કણાભ સૂત્રોના કદ જે છે એ કદમાં પણ થોડી વિવિધતા એટલે જુદાપણું જોવા મળે છે. બધા જ કોષોમાં આવેલા કણાભ સૂત્રો એકસરખું કદ ધરાવતા નથી. એનો મતલબ એ થયો કે કદમાં કોઈક થોડાક નાના હશે, કોઈ એના કરતા સહેજ મોટા હશે, એના કરતા પણ મોટા હોઈ શકે. એટલે કે હું અહીંયા લખું છું કે 0.2 થી માંડીને 1.0 0.2 થી માંડીને 1.0 માઇક્રોમીટર જેટલો એ વ્યાસ ધરાવે છે. તમે જોઈ શકો છો મિત્રો 0.2 વાળા કેટલા હશે, કોઈક 0.3 0.4 0.5 0.6 એ રીતે 1.0 માઇક્રોમીટર સુધીનો વ્યાસ ધરાવતા કણાભ સૂત્રો હોઈ શકે. જો આપણે એનું સરેરાશ એવરેજ કાઢીએ છીએ તો 0.5 માઇક્રોમીટર જેટલું સરેરાશ કદ ધરાવે છે, વ્યાસ ધરાવે છે એવું કહી શકાય. જો આપણે કણાભ સૂત્ર મોટાભાગે નળાકાર હોય છે અને એની લંબાઈની વાત કરીએ છીએ તો મિત્રો અહીંયા પહોળાઈ કરતા જરા લંબાઈ કેવી હોય? વધુ. એટલે એની જે લંબાઈ છે એ 1.0 થી માંડીને 4.1 જેટલી હોઈ શકે. 1.0 થી લઈને 4.1 માઇક્રોમીટર લંબાઈ ધરાવતા તે હોઈ શકે. તો આપણો ટૂંકો પ્રશ્ન થશે કે કણાભ સૂત્રના કદમાં વિવિધતા જોવા મળે છે. આપણે જુદા જુદા કણાભ સૂત્રોના કદની વાત કરીએ તો તેઓ 0.2 માઇક્રોમીટર થી લઈને 1.0 માઇક્રોમીટર સુધીનો વ્યાસ ધરાવે. જો એવરેજ જોવા જઈએ છીએ તો 0.5 માઇક્રોમીટર. જો એની લંબાઈની વાત કરીએ તો 1.0 થી 4.1 માઇક્રોમીટર જેટલી તેઓ લંબાઈ ધરાવે છે. આ એની સામાન્ય માહિતી થઈ મિત્રો. હવે હું કણાભ સૂત્રને દોરું છું. કણાભ સૂત્રની આપણે આકૃતિ દોરી અને ત્યાર પછી એના વર્ણન તરફ જઈએ છીએ. તો મિત્રો સર્વપ્રથમ તો હું અહીંયા જે કણાભ સૂત્ર બતાવું છું આ પ્રકારની એક મોટી આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ધારો કે આ કોઈ એક નળાકાર કણાભ સૂત્ર છે. આને કહીશું માઇટોકોન્ડ્રિયા કણાભ સૂત્ર. આ કણાભ સૂત્રની ફરતે બેવડું પડ આવેલું છે, બેવડું પટલ, બે પટલ આવેલા છે. તમે જોઈ શકો છો કે આ જે બાહ્ય પટલ છે, બહારનું પટલ, જેને આપણે નામ આપીશું બાહ્ય પટલ કે બાહ્ય પડ, એ સળંગ છે. આખું કેવું છે? સળંગ. જ્યારે અંદરનું પડ સળંગ નથી, તે જુદા જુદા પ્રવર્ધોમય હશે અને એવા પ્રવર્ધોને આપણે નામ આપવાના છીએ ક્રિસ્ટી. તો ટૂંકમાં કહી શકાય કે કણાભ સૂત્ર પોતે બેવડી પટલમય રચના ધરાવે છે, બાહ્ય પટલ અને અંતઃપટલ, કે જેના હવે જોજો અહીંયા મેં બાહ્ય પટલ તો બતાવી દીધું છે. હવે મારે બીજો મુદ્દો સમજાવવો છે તમને, અંતઃપટલ. જેમ કે હું અંતઃપટલ સમજાવું છું, એ અંતર્વલન પામે છે. અંતર્વલન પામે છે નો મતલબ અંદર તરફ વળે છે. આ પ્રકારની આપણે આકૃતિ બતાવી શકીએ. તો આ થયું મિત્રો અંતઃપટલ. નામ આપી દઈએ છીએ આપણે એને અંતઃપટલ. તમે જોઈ શકો છો કે કણાભ સૂત્રની ફરતે બે પડ આવેલા છે. આ બાહ્ય પટલ છે અને બીજું આ કોણ છે? અંતઃપટલ. આ બંને પટલો શું કરે છે?
આ બંને પટલો પૈકી ખાસ કરીને આ જે અંતઃપટલ છે એ અંતઃપટલના કારણે સમગ્ર કણાભ સૂત્રનો જે અવકાશ છે મિત્રો, એ અવકાશ બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં વહેંચાઈ જાય છે, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ. તમે જોઈ શકો છો કે ફક્ત આ બાહ્ય પડ છે, તો બાહ્ય પડથી અંદરનો બધો સમગ્ર અવકાશ એ કણાભ સૂત્રીય અવકાશ હતો. અહીં શબ્દ લખીશ કણાભ સૂત્રીય અવકાશ. આ કણાભ સૂત્રીય અવકાશ ખાસ કરીને શું થાય છે, અંતઃપટલના નિર્માણને કારણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. જેમ કે હું અહીંયા આ પ્રકારે બ્લુ પેન થી આ ડોટ એટલે ટપકા બતાવું છું, એ સમગ્ર કણાભ સૂત્રનો અવકાશ છે મિત્રો. સમગ્ર અહીં તો બતાવું જ છું, પણ સાથે સાથે આપણે અંદર પણ બતાવીશું. તો ટૂંકમાં બાહ્ય પડથી અંદરનો સમગ્ર જે અવકાશ હતો કોનો, કણાભ સૂત્રનો, જેમ કે મેં આ અવકાશ બતાવ્યો, હું અહીંયા પણ અવકાશ બતાવું છું. તો આ અવકાશ બે જલકૃત વિસ્તારોમાં વહેંચાય. જલકૃત પ્રવાહીમય ભાગમાં બે પ્રવાહીમય ભાગ તમે જોઈ શકો છો કે અંતઃપટલથી અંદરનો અંતઃકક્ષ અને અંતઃપટલથી બહારનો બાહ્ય કક્ષ. જલકૃત એટલે પ્રવાહી, જાણે કે કોષરસ જેવી રચના હોય એવું પ્રવાહી ભાગ. તો ટૂંકમાં આધારક પણ કહી શકો તમે, આમ તો આને આધારક પણ કહી શકાય. પણ હવે જુઓ કે કણાભ સૂત્રની ફરતે બેવડું પટલ આવેલું હતું, બાહ્ય પટલ ને અંતઃપટલ. આ અંતઃપટલના નિર્માણના કારણે કણાભ સૂત્રનો જે સમગ્ર અવકાશ હતો એ બે જલકૃત વિસ્તારોમાં વહેંચાઈ ગયો છે. એક જલકૃત વિસ્તાર છે એને આપણે બાહ્ય કક્ષ કહીશું, બાહ્ય કક્ષ, અને બીજો જલકૃત વિસ્તાર છે એને આપણે અંતઃકક્ષ તરીકે ઓળખાવીશું. અહીંયા મહત્વના પોઈન્ટ તરીકે મિત્રો તમે જોઈ શકો છો કે બાહ્ય પટલ પોતે તો સળંગ છે, એ ક્યાંય કોઈ પ્રવર્ધ જેવી રચના નથી બનાવતું. આખું કેવું છે, સળંગ છે, અને કણાભ સૂત્રની બાહ્ય સીમા બનાવે છે. બહારની એને શું બનાવી, સીમા. પરંતુ મિત્રો અહીંયા જોવા જેવી બાબત એ છે કે અંતઃપટલ આધારક બાજુએ અંતર્વલન પામીને પ્રવર્ધો જેવી રચના ઉત્પન્ન કરે છે, અને જેને આપણે શું કહીશું, ક્રિસ્ટી. તો આ અંતઃપટલ આધારક છંદનું આધારક બાજુએ અંતર્વલન પામીને આ પ્રકારના તમે જોઈ શકો છો કે પ્રવર્ધ જેવી રચનાઓ ઉત્પન્ન કરે છે. આ પ્રવર્ધો જેવી જે રચનાઓ તમને દેખાશે એ પ્રવર્ધોને આપણે નામ આપીએ છીએ ક્રિસ્ટી. ક્રિસ્ટી તરીકે ઓળખાવીશું. તો મિત્રો અંતઃપટલ આધારક બાજુએ અંતર્વલિત અંદર તરફ વળ્યું છે, અને એના કારણે આ જે રચના અસ્તિત્વમાં આવી પ્રવર્ધો જેવી, એ પ્રવર્ધો છે ક્રિસ્ટી. અને જેના કારણે તમે જોઈ શકો છો કે એનું જે સપાટીય ક્ષેત્રફળ હતું એ વધે છે. સપાટીનો વિસ્તાર કેવો થાય છે, અંતઃ સપાટીનો વિસ્તાર કેવો થઈ જાય છે, વધી જાય છે. જેના બંને પટલોમાં કાર્ય સંબંધિત ઉત્સેચકો જોવા મળશે. બંને પટલો એટલે બાહ્ય પટલ અને આ અંતઃપટલમાં કાર્ય સંબંધિત ઉત્સેચકો જોવા મળે છે. આ કાર્ય સંબંધિતનો મતલબ શું થશે, કાર્ય સંબંધિત ઉત્સેચકો જોવા મળે છે. આપણે એવું ન કહેવું હોય બંને પટલોમાં, તો એક બીજો પણ મારે તમને મુદ્દો કહેવો છે મિત્રો, કે આ જે અંતઃપટલના ભાગ તરીકે જ્યાં પ્રવર્ધો એટલે ક્રિસ્ટી હતા, એ ક્રિસ્ટી સિવાયનો આખો સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે આધારક તરીકે ઓળખાવીએ છીએ, મેટ્રિક આધારક તરીકે ઓળખાવીશું, મેટ્રિક્સ. તો આમ તો કણાભ સૂત્રમાં મુખ્ય બે વિસ્તાર થયા, એક તો ક્રિસ્ટી અને ક્રિસ્ટી સિવાયનું સમગ્ર આધારક એટલે કે મેટ્રિક્સ. આપણે એમ કહી શકીએ કે આ ક્રિસ્ટીમાં અને આ આધારકમાં એને કયા કાર્ય કરવાના છે એ મુજબ જ ચોક્કસ પ્રકારના ત્યાં ઉત્સેચકો આવેલા હશે. સાંભળો, જે કાર્ય કરવું છે, જેમ કે કયું કાર્ય કરવાનું છે તમને સમજાવું છું. તો કાર્ય સંબંધિત ઉત્સેચકો બંને પટલમાં આવેલા છે એવું લખેલું છે, અને તો બાહ્ય પટલ અને અંતઃપટલ. પણ હકીકતમાં આપણે એમ કહી શકીએ
કે આંતરપટલનો ભાગ ક્રિસ્ટી અને આ આધારક વાળો ભાગ હતો ત્યાં નિશ્ચિત કાર્યો કરવા માટેના શું આવેલા હશે? ઉત્સેચકો આવેલા છે. જો કે બાહ્ય પટલમાં પણ હોય છે મિત્રો. કેમી ઓસ્મોટિક થિયરી આપણે જ્યારે ભણીશું આગળના ચેપ્ટરોમાં, તમે ધોરણ 11 માં પણ ભણી ચૂક્યા છો. કેમી ઓસ્મોટિક થિયરી એની અંદર પણ તમને ખબર છે કે આ બાહ્ય પટલ પણ ચોક્કસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. તો બુકના વર્ણન પ્રમાણે બાહ્ય અને અંતઃપટલમાં કાર્ય સંબંધિત એને જે નિશ્ચિત કાર્ય કરવું છે એને લગતા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો આવેલા જોવા મળે છે. હવે શું કાર્ય કરે છે મિત્રો? તો હું તમને આ મહત્વનો મુદ્દો સમજાવું છું કે શા માટે આપણે એને કોષનું શક્તિઘર કહીએ છીએ, કોષનું પાવર હાઉસ કહીએ છીએ. કણાભ સૂત્ર પોતે એટલે માઇટોકોન્ડ્રિયા પોતે એ જારક શ્વસન માટેનું સ્થાન છે. અહીંયા જારક શ્વસન થાય છે. તમે જાણો જ છો કે જારક શ્વસન કોને કહેવાય? હું એક સૂત્ર લખું છું. C6H12O6 plus 6O2 gives 6CO2 12H2O plus 38 ATP. મેં આ પ્રકારનું એક ઇક્વેશન અહીંયા લખ્યું છે. આ ઇક્વેશન કોનું છે મિત્રો? એ ઇક્વેશન છે જારક શ્વસનનું. તમે જાણો છો કે જારક શ્વસન એટલે શું? તો જારક શ્વસનને સમજવું હોય તો પહેલા શબ્દ ખબર હોવો જોઈએ તમને. શ્વસન. શ્વસનનો મતલબ શું થાય? એક નાનું ઉદાહરણ આપું છું કે આપણે રોટલી આહારમાં લીધી છે. રોટલીમાં જટિલ ઘટક સ્ટાર્ચ, પોલિસેકેરાઇડ, કાર્બોદિત હોય છે. જ્યારે પાચન માર્ગમાંથી પસાર થશે ત્યારે પાચન માર્ગના ઉત્સેચકો આ જટિલ ઘટકનું પાચન કરી એને સરળ ઘટક ગ્લુકોઝમાં ફેરવી દે છે. ધારો કે આ મિત્રો છે આપણી જોડે ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝનું શું થાય છે? તો આપણી આંતરડાની જે દિવાલ હતી એના દ્વારા ગ્લુકોઝ શોષાઈ જવાનું અને શોષાઈને રુધિરમાં ભળી જાય છે. શામાં ભળી જાય છે? રુધિરમાં. અને રુધિરથી વહન પામીને તે આપણા દરેકે દરેક કોષ સુધી પહોંચે છે. કોણ પહોંચી ગયું દરેક કોષમાં? ગ્લુકોઝ જેવો સરળ પદાર્થ. હવે શું થાય? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ આ પ્રકાર, તો મિત્રો આ શ્વાસ લીધો એ તો ફેફસા સુધી ગયો. ફેફસામાં વાયુકોષો હતા, કોથળી જેવી પોલી રચના, એમાં ગયો ઓક્સિજન. અને હવે આ વાયુકોષની આજુબાજુ પણ રુધિર કેશિકાનું જાળું હતું. આ ઓક્સિજન રુધિર કેશિકાના જાળાના રુધિરમાં એટલે રુધિરમાં ભળી જાય છે અને રુધિર દ્વારા વહન પામીને ઓક્સિજન પણ ક્યાં પહોંચી જાય છે? કોષો સુધી. તો બે બાબતો થઈ. કોષમાં કોણ છે? ગ્લુકોઝ તો છે જ, પણ સાથે સાથે કોષ સુધી કોણ પહોંચી ચૂક્યું છે? ઓક્સિજન. હવે જોજો મિત્રો કે આ જે ગ્લુકોઝ હતો એનું દહન કરવું, એને બાળવો, એનું વિઘટન કરવું, એની અંદર રહેલા બંધને તોડવા અને શક્તિને મુક્ત કરવી, એ ક્રિયાને શ્વસન કહેવાય. ઓક્સિડેશન એક અપચય પ્રક્રિયા છે. પણ હવે મિત્રો આપણે યાદ રાખો કે જો કોષીય પદાર્થનું, કોષમાં રહેલા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય ત્યારે તેને જારક શ્વસન કહે છે. એના કારણે આ ગ્લુકોઝનું 6 કાર્બન વાળા 6 કાર્બન ડાયોક્સાઇડ એટલે 6 અણુ કાર્બન ડાયોક્સાઇડમાં, પાણીમાં અને આ વિઘટન થઈ જાય. પરિણામે 38 એટીપી શક્તિ એમાંથી મુક્ત થાય છે. તો તમે જોઈ જુઓ કે જારક શ્વસન એટલે કોષીય પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈ વધુ માત્રામાં શક્તિ મુક્ત થવી. આ જારક શ્વસનનું સ્થાન કોણ છે એમ કહ્યું આપણે? કણાભ સૂત્ર. આ ક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્ર. પણ આપણે એ બાબત પણ યાદ રાખીશું કે શું સમગ્ર જારક શ્વસન કણાભ સૂત્રમાં થાય છે? ના, આખું જારક શ્વસન કણાભ સૂત્રમાં નથી થતું. કેમ? કારણ કે જારક શ્વસનને આપણે 3 તબક્કામાં વહેંચીએ છીએ. ગ્લાયકોલિસિસ, એનો બીજો તબક્કો છે ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. એને આપણે ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, વિજાણુ પરિવહન કરતું તંત્ર પણ કહીશું. જ્યાં સતત ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયાઓ ચાલવાની છે.
આ જારક શ્વસન પૂર્ણ થયું ક્યારે કહેવાય? જો જારક શ્વસનની ક્રિયાના ત્રણેય તબક્કાઓ પૂર્ણ થાય છે ત્યારે આપણે કહી શકીએ કે જારક શ્વસન પૂર્ણ થયું છે. એમાંથી આ પ્રથમ તબક્કો કે જે ખરેખર ઓક્સિજનની ગેરહાજરીમાં જ થવાનો છે, ભલે જારક શ્વસન છે છતાં પણ આ તબક્કો કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત નથી રહેતી. અને એ તબક્કો ક્યાં થાય છે? તો મિત્રો આ તબક્કો થાય છે, જો અમે નાનકડો કોષ બતાવી દીધો, આ કોષ છે. તમે જાણો છો કે જો આ કણાભસૂત્ર હોય, આ કણાભસૂત્ર છે, આ કણાભસૂત્ર, તો આ તો બધો કોષનો આધારક થયો, કોષનો કોષરસ થયો. તો જારક શ્વસનનો પ્રથમ જે તબક્કો છે ગ્લાયકોલિસિસ, એ ક્યાં થાય છે? કોષના આધારકમાં. પરંતુ મિત્રો બાકીના બંને તબક્કા સામાન્ય રીતે ઓક્સિજનની મદદથી થવાના છે. ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એ બંને તબક્કા કણાભસૂત્રમાં થાય છે. ક્યાં થાય છે આ બંને તબક્કા? કણાભસૂત્રમાં થાય છે. એમાંય તમને કહી દઉં કે બંને તબક્કા જો પૂર્ણ થાય કણાભસૂત્રની અંદર તો જ જારક શ્વસન પૂરું થયું. તો જારક શ્વસન માટેનું સ્થાન કોણ કહેવાય? કણાભસૂત્ર. એમાંથી આ બીજા નંબરનો જે તબક્કો છે, બીજા નંબરનો તબક્કો ક્રેબ્સ ચક્ર, ક્રેબ્સ ચક્ર, એને ટીસીએ સાયકલ પણ કહેવાય, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. હવે જુઓ, આ ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રના આધારકમાં મેટ્રિકમાં થાય છે મિત્રો. અને આ ત્રીજી જે પ્રક્રિયા હતી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, એ આ કણાભસૂત્રના ક્રિસ્ટીમય પટલોમાં, આ ક્રિસ્ટીની અંદર થાય છે. તો હવે સ્વાભાવિક છે કે જારક શ્વસનનો બીજો તબક્કો થવા માટેના તમામ જરૂરી ઘટકો ક્યાં આવેલા હોય? ઉત્સેચકો સહિતના તમામ ઘટકો કણાભસૂત્રી આધારકમાં, મેટ્રિક્સમાં. અને ત્રીજો તબક્કો એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થવા માટેના તમામ જરૂરી ઘટકો અને ઉત્સેચકો ક્યાં હશે? આ ક્રિસ્ટીમાં, કે પ્રવર્ધોની અંદર. આમ તમે જુઓ છો કે આ બંને તબક્કાઓ કણાભસૂત્રમાં થવાના અને પરિણામે વધુ માત્રામાં 38 એટીપી શક્તિ બનવાની અને જેના દ્વારા કોષ વિવિધ પ્રકારના કાર્યો કરી શકશે મિત્રો. માટે જ આપણે એને શું કહીએ છીએ? કોષનું શક્તિઘર, પાવર હાઉસ નામ આપી શકીએ. હવે મિત્રો એક બીજા નંબરના મુદ્દાની મારે ચર્ચા કરવી છે કે આ જે આધારક છે, આ આધારકમાં આ બધા ઘટકો તો આપણે કયા? ઉત્સેચકો, જારક શ્વસન કરવા માટેના ઘટકો, આ બધા ઘટકો તો કયા? પણ આ ઉપરાંત બીજું શું આવેલું છે? તો એની અંદર એક વલયાકાર ડીએનએ આવેલું છે, થોડાક આરએનએ આવેલા છે, રિબોઝોમ્સ આવેલા છે 70 કદના, અને પ્રોટીન સંશ્લેષણ કરનારા ત્યાં ઘટકો પણ જોવા મળે છે. કયા કયા શબ્દો લખીશું કે આ આધારકની અંદર શું આવેલું છે? વલયાકાર ડીએનએ આવેલું છે, વલયાકાર ડીએનએ. ત્યાં 70S કદ ધરાવતા, 70 શેડબર્ગ 70S કદ ધરાવતા રિબોઝોમ હશે. ત્યાં થોડાક પ્રમાણમાં, મેં કહ્યું એમ, થોડાક પ્રમાણમાં આરએનએ આવેલા હશે, રિબોન્યુક્લિક એસિડ, અને એ કણાભસૂત્રમાં પ્રોટીનનું સર્જન કરી શકે તેવા પ્રોટીનના નિર્માણ માટેના ઘટકોની પણ હાજરી હોય છે. તો મિત્રો આ સમગ્ર ચર્ચા આપણે કરી છે કોની? કણાભસૂત્રની. અને કણાભસૂત્રની ચર્ચા કર્યા પછી હવે હું જે બીજા નંબરના પોઈન્ટની ચર્ચા કરું છું તે મુદ્દો આપણો છે રંજક કણ. એ પણ બહુ સારો ટોપિક છે મિત્રો. એમાં પણ આપણે હરિત કણ, જે ખરેખર પ્રકાશ સંશ્લેષણ માટે પાયાની રચના છે, એની ચર્ચા કરીએ છીએ મિત્રો. તો ટૂંકમાં અત્યાર સુધી આપણે કોને સમજ્યા છીએ? કણાભસૂત્રને. હવે હું ચાલુ કરું છું રંજક કણ. ઓકે મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ છીએ કોની? હરિત કણ જેવી અંગિકાની. પણ એ પહેલા હું શબ્દ લખું છું રંજક કણ. કયો શબ્દ લખીશ અહીંયા? રંજક કણ. રંજક કણ. મિત્રો સર્વપ્રથમ તો આ રંજક કણો તમને ક્યાં જોવા મળી શકે? તો રંજક કણ જોવા મળે છે વનસ્પતિ કોષોમાં, પ્રાણી કોષમાં નથી હોતા. વનસ્પતિ કોષમાં, એટલે તમામ વનસ્પતિઓના કોષમાં, ખાસ કરીને ક્લોરોફિલ, તમે જેને ક્લોરોફિલ કહો છો, એ પણ એક પ્રકારનો રંજક કણ કહેવાશે મિત્રો. તો અહીં જો વનસ્પતિમાં રંજક કણો જોવા મળે છે.
આ ઉપરાંત બીજો એક શબ્દ લખું છું યુગ્લિનોઇડ. તમે આ નામ સાંભળેલું છે યુગ્લિનોઇડ, કે જેમાં યુગ્લિના જેવા સજીવોનો સમાવેશ થાય છે. યુગ્લિના તો યુગ્લિનોઇડ્સ એટલે કે યુગ્લિના અને વનસ્પતિ કોષોમાં શું જોવા મળે છે? રંજક કણો. આ યુગ્લિનોઇડ શું છે? પ્રજીવ છે. તો યુગ્લિનોઇડ પ્રજીવમાં અને વનસ્પતિ કોષોમાં રંજક કણોની હાજરી જોવા મળે છે. ચલો ત્યાર પછીના પોઈન્ટની હું ચર્ચા કરું છું મિત્રો. સામાન્ય રીતે આવા રંજક કણોને આપણે માઇક્રોસ્કોપમાં સરળતાથી જોઈ શકીએ છીએ. કેમ? કારણ કે તેઓ મોટા કદના હોવાથી એમને સૂક્ષ્મદર્શક યંત્રમાં એટલે માઇક્રોસ્કોપમાં સરળ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. સરળતાથી જોઈ શકાય છે. કેમ? કારણ કે એમનું કદ થોડું કેવું છે? મોટું છે. એટલે આપણે સરળતાથી એને નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. રંજક કણોમાં શું આવેલું છે? અને રંજક કણોને આપણે ત્રણ પ્રકારોમાં વહેંચવા જઈ રહ્યા છીએ. કોના આધારે? તો રંજક કણોમાં આ યાદ રાખો કે વનસ્પતિમાં જે રંજક કણો આવેલા છે એ રંજક કણોમાં રંજક દ્રવ્ય આવેલું હોય છે. શું હોય છે? રંજક દ્રવ્ય. અને આ રંજક દ્રવ્યના કારણે જ તે વનસ્પતિમાં જુદા જુદા રંગ આપે છે. કેવા રંગ? એની ચર્ચા આપણે હવે કરીશું. પણ એ પહેલા રંજક કણ શું ધરાવે છે? રંજક દ્રવ્ય. હવે રંજક કણમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો છે કે નથી? એટલે રંજક દ્રવ્ય છે તો કયા પ્રકારના, કાં તો પછી રંજક દ્રવ્ય નથી એ બાબતના આધારે, એટલે રંજક દ્રવ્યોને આધારે રંજક કણમાં જે રંજક દ્રવ્યો આવેલા છે એના આધારે આપણે રંજક કણને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ. પ્રથમ જે પ્રકાર છે એ છે હરિત કણ નામનું રંજક કણ. હરિત કણ નામનું રંજક કણ. બીજા નંબરનું છે રંગ કણ નામનું રંજક કણ. અને ત્રીજો શબ્દ છે રંગહીન એટલે રંગ વગરના, રંગહીન કણ. ચલો આ ત્રણેય શબ્દોમાં શું તફાવત છે? મેં તમને સર્વપ્રથમ કહી દીધું કે રંજક કણ વનસ્પતિ કોષોમાં અને પ્રજીવોમાં યુગ્લિનોઇડ જેવા પ્રજીવોમાં જોઈ શકાય છે. સામાન્ય રીતે એમનું કદ મોટું છે એટલે સરળતાથી આપણે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ. આ રંજક કણો શું ધરાવે છે મિત્રો? રંજક દ્રવ્ય. હવે રંજક કણમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો છે એના આધારે એને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. આપણે અહીંયા ત્રણ પ્રકારો કયા પડ્યા છે? હરિત કણ, બીજો પ્રકાર કયો પડ્યો છે? રંગ કણ, અને ત્રીજો પ્રકાર કયો પડ્યો? રંગહીન કણ. જોજો હરિત કણમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો છે, રંગ કણમાં કયા પ્રકારના રંજક દ્રવ્યો છે, અને અહીંયા તો કોઈ છે જ નહીં એટલે રંગહીન કણ કયું? તો મિત્રો હું અહીંયા શબ્દ લખું છું. આપણે જો કે આની ચર્ચા તો બહુ ડિટેલમાં કરવાના છે હરિત કણ નામની અંગિકાની. આમ છતાં હરિત કણમાં કયા રંજક દ્રવ્યો છે એની આપણે વાત કરી દઈએ તો એમાં મિત્રો ક્લોરોફિલ અને બીજા નંબરનો શબ્દ છે કેરોટીનોઇડ્સ આવેલા છે. કોણ આવેલું છે? અહીં હું શબ્દ લખું છું. હરિત કણ નામની અંગિકામાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે, સાથે સાથે કેરોટીનોઇડ્સ છે. હવે તમને એમ થાય કે જો ક્લોરોફિલ છે તો ક્લોરોફિલના તો બે પ્રકાર છે. ક્લોરોફિલ એ પણ હોય, મિત્રો આની અંદર ક્લોરોફિલ એ અને બીજું છે ક્લોરોફિલ બી. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામના રંજક દ્રવ્યો. અને કેરોટીનોઇડ્સમાં તમને કહું તો અહીંયા ઝેન્થોફિલ અને કેરોટીન. પહેલો શબ્દ લખું છું કેરોટીન, બીજો શબ્દ લખું છું ઝેન્થોફિલ. આ ઝેન્થોફિલ પોતે પીળા રંગનું રંજક દ્રવ્ય છે, પીળા રંગનું, અને આ કેરોટીન નારંગી રંગનું રંજક દ્રવ્ય છે. તો હવે એવું કહી શકાય કે જે રંજક કણમાં ક્લોરોફિલ એ અને બી જેવા હરિત દ્રવ્યો અથવા રંજક દ્રવ્યો અને કેરોટીનોઇડ્સ એટલે કે કેરોટીન અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય તે રંજક કણને હરિત કણ કહે છે. ફરીથી હરિત કણ કોને કહીશું? કે જે રંજક કણમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો અને બીજું કોણ હોય? કેરોટીનોઇડ્સ
એટલે કે કેરોટીન અને ઝેન્થોફિલ હોય તો તે રંજક કણ કયા નામે ઓળખાય છે? હરિતકણ. ચાલો બીજા નંબરના મુદ્દા તરફ જઉં છું. રંગકણની વાત કરવી છે મિત્રો. રંગકણ માટે બીજો એક શબ્દ છે ક્રોમોપ્લાસ્ટ. એને શું કહીશું? ક્રોમોપ્લાસ્ટ. આ રંગકણ એટલે શું? તો એક મહત્વનો મુદ્દો કહી દઉં કે કોઈ પણ સંજોગોમાં ત્યાં ક્લોરોફિલ આવેલું ના હોય. ક્લોરોફિલ A પણ નહીં, ક્લોરોફિલ B પણ નહીં, એટલે ક્લોરોફિલનો અભાવ. ક્લોરોફિલ સિવાયના રંજક દ્રવ્યો, અને સામાન્ય રીતે એ રંજક દ્રવ્યો ચરબી દ્રવ્ય હોય છે. ચરબીની અંદર ઓગળી શકે તેવા હોય, ચરબી એને સમાવી શકે તેવા હોય. તો ટૂંકમાં ક્લોરોફિલ સિવાયના ચરબી દ્રવ્ય, ખાસ કરીને કેરોટીનોઇડ્સ દ્રવ્યો. જોજો રંગકણ એટલે શું લખું છું કે ક્લોરોફિલ સિવાયના રંજક દ્રવ્યો જેવા કે, અહીં લખું છું શબ્દ પહેલા કેરોટીનોઇડ્સ. અને આ કેરોટીનોઇડ્સ માં તો તમે જાણો છો કે કોનો કોનો સમાવેશ થાય છે? કેરોટીન આવેલું હોય નારંગી રંગનું, તમને એ પણ ખબર છે એની અંદર પીળા રંગનું ઝેન્થોફિલ હોય. અને આ કેરોટીનોઇડ્સ એટલે બે ઘટકો તો ખરા, પણ અન્ય વધારાના રંજક દ્રવ્ય તરીકે મિત્રો એમાં જો ઝેન્થોફિલની વાત કરી દીધી. આ ઉપરાંત આપણે એક નવા રંજક દ્રવ્યની વાત કરી, જે શબ્દ તમારા માટે નવો છે, એન્થોસાયનિન. નામનું રંજક દ્રવ્ય આવેલું હોય તો તેને શું કહેવાય? રંગકણ. ફરી બોલું છું, અહીં જોજો મિત્રો કે જે રંજક કણમાં, એટલે કે જોજો આ નામ છે રંગકણ અથવા એને ક્રોમોપ્લાસ્ટ. તો જે રંજક કણમાં ક્લોરોફિલ સિવાયના રંજક દ્રવ્યો જેવા કે કેરોટીનોઇડ્સ, એટલે કેરોટીન ને ઝેન્થોફિલ તો છે જ, પણ વધારાનું રંજક દ્રવ્ય એન્થોસાયનિન પણ છે, તો તે રંજક કણને શું નામ અપાય છે? રંગકણ. કોણ નથી હોતું? ક્લોરોફિલ નથી હોતું. ઉપરાંત કોણ કોણ હોય છે? કેરોટીન, ઝેન્થોફિલ અને એન્થોસાયનિન હોય. તેવા રંજક કણને રંગકણ તરીકે ઓળખાવીશું. અહીંયા પ્રશ્ન એ થાય કે આનું કાર્ય શું હોય? તો તે વનસ્પતિના વિવિધ ભાગોને પીળો, નારંગી, લાલ રંગ આપે છે. એન્થોસાયનિન સામાન્ય રીતે લાલ રંગ માટે જવાબદાર છે. તો તે વનસ્પતિના વિવિધ ભાગોને પીળો, નારંગી અને લાલ રંગ બક્ષે છે. અને એટલા માટે તો મિત્રો તમે જુઓ કે વનસ્પતિના જે પુષ્પો છે એ જુદા જુદા રંગના તમે જોઈ શકો છો. આ બધાના કારણે, કયા કણોના કારણે? રંગકણના કારણે. તમે જુદી જુદી વનસ્પતિના બીજને લાવીને એકત્રિત કરો, વાલ, વટાણા, અડદ, તુવેર, મગફળી, ચણા, અન્ય કોઈ પણ વનસ્પતિનું બીજ લાવીને જુઓ તો બધા જ બીજના રંગ સરખા હોતા નથી, ડ્યુ ટુ રંગકણ, ક્રોમોપ્લાસ્ટ. આ ઉપરાંત તમને કહી દઉં, પુષ્પોના, ફળના, બીજના જુદા જુદા રંગ, એટલે વનસ્પતિના વિવિધ ભાગોને જુદા જુદા રંગ આપવાનું કાર્ય પણ કોણ કરે છે? રંગકણ. અને ત્રીજા નંબરનો શબ્દ હવે હું તમને સમજાવું છું મિત્રો, રંગહીન કણ. રંગહીન, જે રંજક કણમાં આ પૈકીનું કોઈ પણ રંજક દ્રવ્ય આવેલું નથી તેને શું કહેવાય? રંગહીન કણ. તમે જુઓ છો કે એના આકાર અને કદ પણ થોડા જુદા હોઈ શકે. એટલે એક શબ્દ લખું છું કે જે રંજક કણમાં કોઈ જ રંજક દ્રવ્યની હાજરી જોવા નથી મળતી તેને આપણે શું નામ આપીએ છીએ? રંગહીન કણ. તે સામાન્ય રીતે જુદા જુદા કદ ધરાવતા હોઈ શકે. હવે જોજો મિત્રો, આનું મુખ્ય કાર્ય શું છે? તો આ પ્રકારના જે કણો છે એ શું કાર્ય કરે છે? તો એ ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવાનું કામ કરતા હોય છે. ખાઈ શકાય તેવા ખાદ્ય સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. એવા હું તમને કેટલાક ઉદાહરણો આપું છું. જેમ કે આપણે મંડકણ કહી શકીએ, એને સ્ટાર્ચ કણ નામ આપી શકાય. આ શું છે? સ્ટાર્ચ એક પ્રકારનો પોલિસેકેરાઇડ કાર્બોદિત છે. બટાકા વગેરેમાં તમે જોઈ શકો છો. હું બીજા નંબરનું તમને ઉદાહરણ આપું છું, તેલ કણો. તેલ કણો શું છે? તો તેલ કે ચરબીનો સંગ્રહ કરતા કણો છે.
અને ત્રીજા નંબરના કણોનું ઉદાહરણ આપું છું સમિતાય કણો. સમિતા એટલે આગળ શબ્દ સમજી ગયા પ્રોટીન, જે પ્રોટીન કણોનો સંગ્રહ કરે છે. તો ટૂંકમાં કોઈ જ રંજક દ્રવ્ય ન આવેલું હોય તેવા રંજક કણોને રંગહીન કણ કહે છે. તેઓ સામાન્ય રીતે પોષક દ્રવ્યો અથવા ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાનું કામ કરે છે. બીજા નંબરનો પોઈન્ટ થયો. અને મારે જો એવા રંગવિહીન કણના ઉદાહરણ આપવા હોય તો આપણે 3 ઉદાહરણો આપીએ છીએ. પ્રથમ મેં ઉદાહરણ તમને આપી દીધું મંડકણ, જેને તમે બીજા શબ્દમાં સ્ટાર્ચ કણ પણ કહી શકો. આ સ્ટાર્ચ કણ છે. અને સ્ટાર્ચ શું છે? તો એક કાર્બોદિત પદાર્થ છે, પોલિસેકેરાઇડ છે અને ખાસ કરીને બટાકા વગેરેમાં જોવા મળે છે. બીજા નંબરનું ઉદાહરણ મેં આપ્યું તૈલકણ અથવા તૈલીકણ પણ કહેવાય, જે સામાન્ય રીતે તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે. અને ત્રીજા નંબરનું ઉદાહરણ તમને આપ્યું સમિતાયા કણ. સમિતાયાનો મતલબ થાય પ્રોટીન, ખાસ કરીને તે પ્રોટીન કણનો ખોરાક તરીકે સંગ્રહ કરે છે. તમે કદાચ આપણે આગળની આકૃતિ જોઈ હતી અગાઉના ચેપ્ટરમાં, મકાઈનો જે ધણપુષ હતો એની બહારની તરફ જે આખું સ્તર ચોરસ કે લંબચોરસ આકારના કોષોનું જોઈ શકો છો, એને પણ શું કહેવાય છે મિત્રો? સમિતાય સ્તર તરીકે આપણે ઓળખાવીએ છીએ. હવે અત્યાર સુધીની જે બાબત થઈ એ શું હતી? રંજક કણના પ્રકારો. કોના આધારે હતા? રંજક દ્રવ્યોની હાજરી કાં તો ગેરહાજરીના આધારે. કયા હતા? હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. આમાંથી આપણે જે ડિટેલમાં જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ અંગિકા છે હરિતકણ. માટે હું એકવાર ફરી તમને કહી દઉં છું કે હરિતકણ કોને કહેવાય? તો જે રંજક કણમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યો ઉપરાંત કેરોટીનોઇડ્સ એટલે ઝેન્થોફિલ અને કેરોટીન પણ આવેલા હોય તેને શું કહેવાય? હરિતકણ. મિત્રો, આ હરિતકણનું મહત્વનું કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું છે. ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. તમે એની ડેફિનેશન વ્યાખ્યા જાણો છો કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો લીલી વનસ્પતિ આ ક્લોરોફિલની મદદથી પ્રકાશ શક્તિનું શોષણ કરી પાણી અને કાર્બન ડાયોક્સાઇડને સંયોજીને એમાંથી કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ જેવા ખોરાકનું નિર્માણ કરે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ. તો સમગ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે અનિવાર્ય રંજક કણ તરીકે કોણ જરૂરી છે? હરિતકણ. એની હાજરી વગર પ્રકાશ સંશ્લેષણ સંભવી ન શકે. તો મિત્રો, એવી અંગિકા આપણે જોઈએ છીએ. હું બીજો એક શબ્દ પણ લખી દઉં છું કે જો હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી હોય તો એનું કાર્ય શું થાય કે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી એવી જે સૂર્યપ્રકાશ શક્તિ હતી, એક સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ કરવું, પ્રકાશ શક્તિનું શોષણ કરવું, એ કાર્ય કોનું થશે મિત્રો? અહીંયા હરિતકણ. હવે હું અહીંયા હરિતકણની આકૃતિ દોરું એ પહેલા મારે તમને બે શબ્દો સમજાવવા છે કે મિત્રો હરિતકણ જુદા જુદા આકારના હોઈ શકે. હરિતકણના આકાર જુદા જુદા હોઈ શકે. હરિતકણનું કદ પણ જુદું જુદું હોઈ શકે. હું સર્વપ્રથમ એના આકારોની વાત કરું છું તો તમે વિવિધ આકારો વિશે સાંભળ્યું હશે કે હરિતકણ લેન્સ આકારના એટલે ગ્લાસ આકારના હોય, અંડાકાર હોય, ગોળાકાર હોય, બિંબાકાર હોય, પટ્ટી આકાર હોય. કયા કયા આકારના હોય? લેન્સ આકારના હોય, અંડાકાર હોય છે, બિંબાકાર હોય છે, મિત્રો ગોળાકાર હોય છે. આ શું થયા? એના વિવિધ આકાર. લેન્સ આકાર, અંડાકાર, બિંબાકાર, ગોળાકાર. ગોળાકાર મિત્રો લખ્યું નથી, આ લખ્યું છે. તો ગોળાકાર, પટ્ટી આકારના શબ્દ બાકી છે તો એક શબ્દ આપણે લખી દઈએ છીએ. તેઓ પટ્ટી આકારના હોય છે. લેન્સ આકાર, અંડાકાર, બિંબાકાર, ગોળાકાર અને પટ્ટી આકાર એમ જુદા જુદા આકાર ધરાવી શકે. હવે આપણે બીજા નંબરના પોઈન્ટની ચર્ચા કરીશું, કદ. તો કદ કેવું હોઈ શકે મિત્રો? તેઓ 5 થી માંડીને 10 માઇક્રોમીટર જેટલી લંબાઈ અને 2 થી માંડીને 4 માઇક્રોમીટર જેટલી પહોળાઈ ધરાવે. કયો શબ્દ છે? 5 થી માંડીને 10 માઇક્રોમીટર જેટલી શું ધરાવે છે? લંબાઈ અને 2 થી માંડીને 4 માઇક્રોમીટર જેટલી તેઓમાં શું જોવા મળે છે?
પહોળાઈ જોવા મળે છે. તો શું અર્થ થાય? કેટલાકનું કદ 5 માઇક્રોમીટર, 6 નું, 7 નું, 8 માઇક્રોમીટર, 9 એ 10 માઇક્રોમીટર સુધી લાંબા, એટલે જુદું જુદું કદ થયું. એ રીતે 2 માઇક્રોમીટર, 3 માઇક્રોમીટર, 4 માઇક્રોમીટર, એટલે 2 થી માંડીને 4 માઇક્રોમીટર સુધી આવે છે પહોળાઈ. એની સંખ્યાની વાત કરું છું. કદ, આકાર જોઈ ગયા. હવે હું વાત કરું છું એની સંખ્યાની. જુદા જુદા કોષોમાં એની સંખ્યા પણ કેવી હોઈ શકે? જુદી. જુદા જુદા કોષોમાં હરિતકણની સંખ્યા પણ જુદી જુદી હોઈ શકે. જેમ કે તમે આ નામ સાંભળેલું છે, ક્લેમિડોમોનાસ. આ શું છે મિત્રો? ક્લેમિડોમોનાસ એ એકકોષી લીલ છે અને એના એક જ કોષમાં ફક્ત ને ફક્ત એક જ હરિતકણ આવેલું છે. ક્લેમિડોમોનાસ નામની લીલ એકકોષી લીલ છે. એનો એક કોષ ભલે એને મધ્યપર્ણ કોષ કહો કે ગમે તે કોઈ એક જ કોષ, એ કોષની અંદર એક જ હરિતકણની હાજરી જોવા મળતી હોય છે. તમે મધ્યપર્ણના દરેક કોષની વાત કરો તો 20 થી 40 જેટલા હરિતકણો. પણ એ પહેલા મિત્રો તમને શબ્દ ખબર હોવો જોઈએ કે મધ્યપર્ણ શું છે, મધ્યપર્ણ કોને કહેવાય એ ખબર હોય. મધ્યપર્ણના દરેક કોષની આપણે વાત કરવી છે. ખાસ કરીને વનસ્પતિઓમાં મધ્યપર્ણ પેશીના જે કોષો છે એ કોષમાં હરિતકણો આવેલા છે. આ હરિતકણનું સ્થાન થયું વનસ્પતિઓમાં કે મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણો છે અને માટે તો હરિતકણ ધરાવતી આ પેશી હરિતકણોત્તક પેશી કહેવાશે. મધ્યપર્ણ પેશીને હરિતકણોત્તક પેશી કહીશું મિત્રો. હવે જુઓ કે મધ્યપર્ણ છે શું. જો અહીં ધ્યાન રાખજો કે ધારો કે પર્ણની બે સપાટી છે મિત્રો. આ ઉપરની સપાટી ઉપરી અધિસ્તર અને નીચેની સપાટી શું છે? અધ અધિસ્તર. હવે મારા હાથને તમે જુઓ છો, એમાં આ જે ઉપરનો ભાગ છે ઉપરી સપાટી અને નીચેનો અધ અધિસ્તર. આ બંને અધિસ્તરોની વચ્ચે જે પેશી આવેલી હશે એ પેશીને શું કહેવાય? મધ્યપર્ણ પેશી. તો આ મધ્યપર્ણ પેશીના જે કોષો છે એમાં હરિતકણો આવેલા છે. જો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ પ્રકારે બતાવી શકાય કે જેમ કે મેં આ ઉપરી અધિસ્તર બતાવ્યું, ઉપરનું અધિસ્તર, અને મેં આ નીચેનું અધ અધિસ્તર બતાવ્યું. હું શબ્દ લખું છું આ ઉપરી અધિસ્તર પર્ણની ઉપલી સપાટી અને આ અધ અધિસ્તર એટલે પર્ણની નીચલી સપાટીએ આવેલું અધિસ્તર. આ બંને અધિસ્તરમાં જો કે આપણે એ વખતે કોષો બતાવીશું, અત્યારે મિત્રોની જરૂરિયાત નથી. પણ હવે તમે વિચારો કે આ અધિસ્તરના બધા કોષો હતા, એની ચર્ચા નથી કરવી. આપણો જે શબ્દ છે એ આ છે. હું આ પ્રકારના જે લંબાયેલા કોષો બતાવું છું, આ પ્રકારે લંબાયેલા જે કોષો મેં બતાવ્યા, કાં તો લંબાયેલા હોય કાં તો આવા લંબગોળાકાર હોય, આ બધા જ કોષો કે જેના દ્વારા પર્ણનો વચ્ચેનો આખો વિસ્તાર બન્યો એને આપણે પેશીને શું કહીશું? મધ્યપર્ણ પેશી. આ મધ્યપર્ણ પેશીના દરેક કોષની અંદર હરિતકણ નામની અંગિકા આવેલી છે. જો તમે જોઈ શકો છો મિત્રો, માટે આ કોષને આપણે હરિતકણ ધરાવતા કોષ કહીશું, હરિતકણોત્તક કોષ. અને હરિતકણોત્તક કોષ દ્વારા બનતી આખી પેશીને હરિતકણોત્તક પેશી કહેવાય. માટે જ તો મધ્યપર્ણ પેશીને આપણે નામ આપીએ છીએ હરિતકણોત્તક પેશી. હું આ શબ્દની વાત કરું છું કે વનસ્પતિના આ જે મધ્યપર્ણ પેશીના કોષો છે એ મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણની સંખ્યા કેટલી હોય? 20 થી માંડીને 40. કોઈક કોષમાં 20 હોય, 22 હોય, 23, 25, 35, 40 એ રીતે જુદી જુદી. એટલે 20 થી માંડીને આ સંખ્યા કેટલી હોઈ શકે? 40 જેટલી હોઈ શકે. તો ચલો મિત્રો, આ બધા જ પ્રકારની આપણે થોડી માહિતી તમને પૂરી પાડી દીધી છે. હવે હું હરિતકણની આકૃતિ દોરું છું. કણાભ સૂત્ર ભણી ગયા, એમાં પણ બે પડ હતા. એ જ રીતે હરિતકણની રચનામાં પણ બે પડ છે. આ હરિતકણની અંગિકાને સવિશેષ સારી રીતે સમજજો મિત્રો, કારણ કે આ અંગિકા આપણને ઘણી બધી રીતે ઉપયોગી બનવાની છે. તો સર્વપ્રથમ હું આકૃતિ દોરું છું. મેં આ જે ભાગ બતાવ્યો છે એ મિત્રો હરિતકણ નામની અંગિકા દોરી રહ્યો છું. આ એક ટપકું, આ એક નાનકડું ટપકું તમને લાલ રંગનું મેં બતાવ્યું ને હરિતકણ. આ હરિતકણ નામની અંગિકાને આપણે હાઇલાઇટ કરીને જોઈએ છીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એની રચના શું હોઈ શકે. તો આ જે હરિતકણ નામની અંગિકા છે એનું સૌથી બહારનું આ પડ, બાહ્ય પડ,
પેલાની જેમ જ કણાભસૂત્રની જેમ આ બાહ્ય પટલ છે અને એ સળંગ છે, કોઈ પટલમય રચનામાં વહેંચાયેલું નથી. પણ એનું જે અંતઃપડ હતું, અહીંથી હું બતાવીશ આ અંતઃપડ. તો હવે જરા અહીં મિત્રો ધ્યાન રાખો, આજ પડ છે અંદરનું અંતઃપડ. એ પડ હવે જો આવી રચનામાં ફેરવાઈ ગયું છે. હું આ એક તમને પોલી કોથળી જેવી રચના બતાવું છું. આ એક રચનાને થાઇલેકોઇડ કહેવાય. હું આ બીજા નંબરની થાઇલેકોઇડ એ રીતે ઘણી બધી થાઇલેકોઇડ બતાવું છું. આ આટલી જે મેં રચના દોરી છે એક થાઇલેકોઇડ દોરી. એક થાઇલેકોઇડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, ઘણી બધી થાઇલેકોઇડ બતાવી. મિત્રો બે ચાર આવી બતાવી દઈએ છીએ જેથી આકૃતિને સમજવી સરળ બની જાય. બીજી થાઇલેકોઇડ, ત્રીજી, આ પ્રકારે આપણે રચનાને બતાવી. હું અહીં પણ એકાદ બે બતાવી દઉં છું, જોઈ શકો છો મિત્રો. 2 3 4 5. હવે તમે જુઓ મહત્વનો પોઈન્ટ શું છે કે હરિતકણની અંદર આ કોથળી જેવી દેખાતી જે રચના છે એને આપણે નામ આપીએ છીએ થાઇલેકોઇડ. શું કહીશું? થાઇલેકોઇડ. અને આવી જે થાઇલેકોઇડ છે એ એકબીજા પર સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી છે. આ રીતે બનેલી આખી જે થપ્પી છે મિત્રો એને એક વચનમાં ગ્રેનમ કહેવાય છે. આ શું દોર્યું આપણે? ગ્રેનમ. તો હવે ગ્રેનમની વ્યાખ્યા શું થાય? હવે ગ્રેનમની વ્યાખ્યા શું થાય કે પ્રત્યેક થાઇલેકોઇડની વ્યાખ્યા શું થાય? પ્રત્યેક ગ્રેનમની રચનામાં આવેલી ચપટી કોથળીઓ જેવી રચનાને થાઇલેકોઇડ કહે છે. જ્યારે આવી થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવણી ધરાવે છે ત્યારે બનતી રચનાની ગ્રેનમ કહે છે. આ એક ગ્રેનમ, બીજું, ત્રીજું, આ બધા જ ગ્રેનમ એકબીજા સાથે ચપટા પટલ દ્વારા જોડાયેલા હોય છે. આ બધા મેં પટલો બતાવ્યા છે મિત્રો. આ પટલ છે. ઘણા હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે, અહીં હોઈ શકે, એથી આ બાજુ હોઈ શકે, ફરી અહીંયા ગ્રેનમ હોઈ શકે, અહીં હશે. આ રીતે તમે જોઈ શકો છો કે સમગ્ર અંતઃપટલ આખી પટલમય રચનાઓમાં વહેંચાઈ ગયું છે. અહીં જોજો, બતાવી દઈએ બીજી એકાદ. ચલો થાઇલેકોઇડ, બીજી થાઇલેકોઇડ, ત્રીજી, આ રીતે આપણે આ થાઇલેકોઇડ બતાવી છે મિત્રો. હવે તમે જુઓ, અહીંથી આ મહત્વનો પોઈન્ટ સમજવો છે. હવે હરિતકણની રચનામાં આપણે મુખ્ય બે વિસ્તારો પાડી દેવા છે. કયા બે વિસ્તારો પાડી દેવા છે? તો આ તો તમને ખબર જ છે કે ટોટલ આ ભાગ હું જે બતાવી રહ્યો છું એનું અંતઃપટલ હતું. આ અંતઃપટલ અંદર તરફ વળીને આવી પટલમય રચના બનાવે છે. આખું આ પટલમય તંત્ર બન્યું એને મારે કહેવું હોય તો ગ્રેના શબ્દ વાપરી શકાય, ગ્રાના અથવા ગ્રેના. તો ગ્રેના એટલે શું? ગ્રેના બહુવચન શબ્દ છે જેમાં 1 2 3 4 આવા ઘણા બધા ગ્રેનમ જ્યારે એકબીજા સાથે સંકળાશે સામૂહિક રીતે બનતી રચનાને શું કહેવાય? ગ્રેના કહેવાય. બે પાસેના ગ્રેનમ જે ચપટા પટલથી એકબીજા સાથે જોડાયેલા છે એને પણ નામ અપાય આંતરગ્રેનમ પટલ. શું કહીશું? આંતરગ્રેનમ પટલ. અને હવે મિત્રો આ ગ્રેના સિવાયનો સમગ્ર તમને પ્રવાહી વિસ્તાર જે દેખાય છે, ગ્રેના સિવાયના સમગ્ર વિસ્તારને આપણે આધારક અથવા સ્ટ્રોમા કહીશું. તો હરિતકણને પણ મુખ્ય બે પ્રદેશની અંદર વહેંચી શકાય. એક તો એનું પટલમય તંત્ર વાળો જે ભાગ છે જેને આપણે ગ્રાના કે ગ્રેના તરીકે ઓળખાવીશું, અને જે બીજો વિસ્તાર છે આ પ્રવાહી આપો વિસ્તાર, ગ્રેના સિવાયનો વિસ્તાર, એને આપણે શું નામ આપી શકીએ? આ બધાને આધારક સ્ટ્રોમા કહીશું. આધારક. આમ હરિતકણની રચનામાં મુખ્ય બે વિસ્તારો, એક છે ગ્રેના અને આ ગ્રેના આખો, અને બીજું કોણ છે? સ્ટ્રોમા. તો હવે શું અહીંયા ધ્યાન રાખજો મિત્રો, વર્ણન તરફ જઈએ છીએ. હરિતકણની રચનામાં બેવડું પટલ આવેલું હોય છે. એમાંથી બહારનું જે પટલ છે એ સળંગ છે, બહારની સીમા રચે છે. જ્યારે અંદરનું પટલ સળંગ નથી પરંતુ તે પટલોમાં વિભાજિત છે. આ પટલમય રચનાઓ બનાવે છે એટલે આખું પટલમય તંત્ર રચે છે, એટલે કે તે ગ્રેનાની રચના કરે છે.
પ્રત્યેક જોજો આખું આ જે ગ્રેના છે એ શાનાથી બનેલું છે? ગ્રેનમ થી બનેલું છે. એટલે આટલાને શું કહેવાય? ગ્રેનમ. અને ગ્રેનમ સાનું બનેલું છે? થાઇલેકોઇડ નું. થાઇલેકોઇડ પોલીકોથળી જેવી રચના. તો વ્યાખ્યા શું થાય કે ગ્રેનમની રચનામાં આવેલ પ્રત્યેક પોલીકોથળી જેવી ચપટી રચનાને થાઇલેકોઇડ કહેવાય. અને થાઇલેકોઇડ જ્યારે એકબીજા પર સિક્કાની થપ્પીની માફક ગોઠવાય ત્યારે બનતી રચનાને ગ્રેનમ કહેવાય. ઘણા બધા ગ્રેનમ એકબીજા સાથે આંતરગ્રેનમ પટલ દ્વારા જોડાયેલા હોય છે અને આવા ઘણા બધા ગ્રેનમ ભેગા મળીને ગ્રેના બનાવે છે. તો એક વિસ્તાર થયો ગ્રેના. ગ્રેના સિવાયનો જે વિસ્તાર છે એને શું કહેવાય? સ્ટ્રોમા. મિત્રો એ પણ યાદ રાખજો, એક ગ્રેનમની રચનામાં આશરે 2 થી માંડીને 100 જેટલી થાઇલેકોઇડ આવેલી હશે. હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ, આ થાઇલેકોઇડ જે પોલીકોથળી જેવી રચના દેખાય છે એની અંદર શું આવેલું છે મિત્રો? રંજક દ્રવ્યો. મેં નતું કહ્યું હરિતકણમાં રંજક દ્રવ્યો છે, જેમ કે ક્લોરોફિલ A છે, ક્લોરોફિલ B છે, કેરોટીન છે, ઝેન્થોફિલ છે. એવા રંજક દ્રવ્યો આવેલા છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ, ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ. આવા બધા રંજક દ્રવ્યો થાઇલેકોઇડના અવકાશમાં પોલાણમાં આવેલા છે અને તેઓ સૂર્યપ્રકાશ શક્તિનું શું કરશે? શોષણ કરે છે. સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ. હું એ ઘટના થોડીક વારમાં સમજાવું છું કેવી રીતે સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ કરે છે મિત્રો. પણ હવે જોજો, આ શું છે? સ્ટ્રોમા આધારક. હવે મહત્વનો મુદ્દો કે જો આખું સમગ્ર હરિતકણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય મિત્રો, તો તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના તબક્કા તો 2 છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના કેટલા તબક્કા છે? 2. કયા 2 તબક્કા છે? તો એક પ્રથમ તબક્કો છે પ્રકાશ તબક્કો અને બીજો તબક્કો કયો છે? અંધકાર તબક્કો છે મિત્રો. તો હવે જરા ધ્યાન રાખો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના 2 તબક્કાઓ, પ્રકાશ તબક્કો અને બીજો તબક્કો કયો છે? અંધકાર તબક્કો. જો આ બંને તબક્કા એટલે કે સમગ્ર પ્રકાશ સંશ્લેષણ હરિતકણ નામની અંગિકામાં થાય છે તો એનો મતલબ એ થયો કે આપણે એ જોવું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના બંને તબક્કા જો હરિતકણમાં થતા હોય તો પ્રથમ તબક્કો ક્યાં થાય છે અને બીજો તબક્કો ક્યાં થાય છે? મિત્રો પ્રથમ તબક્કો થાય છે આ ગ્રેના પ્રદેશમાં, આ બધા પ્રદેશમાં, અને બીજો તબક્કો આ પ્રદેશમાં. એટલે કયા પ્રદેશમાં? આધારક પ્રદેશમાં થાય છે. હું શબ્દ લખું છું કે આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી એટલે કે એના 2 તબક્કા થવા. પ્રથમ તબક્કો છે પ્રકાશ પ્રક્રિયા, ફોટોકેમિકલ રિએક્શન, પ્રકાશ પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા, અંધકાર તબક્કો, ડાર્ક રિએક્શન, લાઇટ રિએક્શન, ડાર્ક રિએક્શન. જો આ પ્રથમ તબક્કો કરવો હોય તો કોઈ પણ સંજોગોમાં પ્રકાશ શક્તિ મળવી જ જોઈએ. પ્રકાશ શક્તિની જરૂરિયાત છે. અંધકાર તબક્કો પ્રકાશ શક્તિ ન મળે તો પણ એટલે પ્રકાશની ગેરહાજરીમાં પણ થાય છે. યાદ રાખજો. એટલે આ તબક્કો થવા માટે પ્રકાશની જરૂરિયાત નથી, માટે અંધકાર તબક્કો. આ તબક્કો થવા માટે પ્રકાશની જરૂરિયાત છે, માટે પ્રકાશ તબક્કો. હવે જો આ તબક્કો થવા માટે પ્રકાશની જરૂર હોય તો એનો મતલબ એવો થાય કે હરિતકણમાં કોઈક રચના એવી હોવી જોઈએ, કોઈ જગ્યાએ આવેલી કે જે પ્રકાશ શક્તિનું શોષણ કરી શકે, કારણ કે પ્રકાશ શક્તિની જરૂર હતી આ તબક્કો કરવા માટે. તમે મિત્રો જાણો છો કે પ્રકાશ શક્તિનું શોષણ કોણ કરે છે? આ બધા હરિતદ્રવ્યો કરે છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, આ બધા મેં કયા તે રંજક દ્રવ્યો કરે છે. એ ક્યાં છે? ગ્રાના પ્રદેશમાં. એટલે હું એમ કહી શકું કે અહીં પણ જો મિત્રો આ હરિતકણની રચનામાં પણ 2 પ્રદેશો આવેલા છે. 2 પ્રદેશોમાં કયા? એક છે ગ્રેના પ્રદેશ અને બીજો કયો છે એનો? સ્ટ્રોમા અથવા આધારક પ્રદેશ. તો હરિતકણના ગ્રાનાની અંદર પ્રકાશ શક્તિનું શોષણ કરી શકે એવા રંજક દ્રવ્યો આ બધા આવેલા છે, તેથી ત્યાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. અને બીજો તબક્કો એટલે પ્રકાશની જરૂરિયાત નથી એવો અંધકાર તબક્કો કરવા માટેના તમામ બધા જરૂરી ઘટકો ક્યાં આવેલા હશે? આધારકમાં. હું એમ કહી શકું કે હરિતકણની રચનામાં થાઇલેકોઇડના પોલાણમાં જે રંજક દ્રવ્યો છે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને એટીપી પણ બનાવશે. કેમ મિત્રો? કારણ કે બીજો તબક્કો કરવા માટે આ પહેલા તબક્કામાં બનેલા જે એટીપી છે એની પણ જરૂર પડવાની છે. યાદ રાખજો. અને બીજો તબક્કો થવા માટે, આ બીજો તબક્કો થવા માટેના તમામ જરૂરી ઘટકો ક્યાં આવેલા છે? આધારકમાં. જેમ કે મિત્રો અહીંયા
રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામની 5 કાર્બન વાળી કીટોપેન્ટોસ શર્કરા આવેલી હશે. આ બધા ઘટકો આરયુબીપી કાર્બોક્સાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો હશે. તો ટૂંકમાં બીજો તબક્કો આધારકમાં થાય છે. આધારકમાં આ બીજો તબક્કો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો બીજો તબક્કો થવા માટેના તમામ જરૂરી ઘટકો અને ઉત્સેચકો પણ ત્યાં આવેલા હોય છે. આ ઉપરાંત હજુ તો હું તમને કહું છું કે ત્યાં 70S કદ ધરાવતા રિબોઝોમ પણ આવેલા હશે, જે સામાન્ય રીતે કોષમાં જોવા મળતા, ભલે આ સુકોષ કેન્દ્રીય કોષ છે વિદ્યાર્થી મિત્રો, જોજો આ સુકોષ કેન્દ્રીય કોષ છે, છતાં સુકોષ કેન્દ્રીય કોષની અંદર જ્યારે હરિતકણમાં રિબોઝોમ આવેલા હોય ત્યારે 70S કદના છે એ સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કદમાં જોવા મળતા 80S રિબોઝોમ કરતા નાના કદના અહીંયા જોવા મળે છે. અહીં પણ બેવડું વલયમય ડીએનએ આધારકની અંદર જોવા મળતું હોય છે. મિત્રો આટલે સુધીની ચર્ચા કરી. હવે હું તમને એક અગત્યનો પોઈન્ટ જે છે એ સમજાવી રહ્યો છું કે અહીંયા પ્રકાશ શક્તિનું શોષણ કેવી રીતે થાય છે. મિત્રો તો આટલે સુધી તમને આઈડિયા આવી ગયો છે. મિત્રો હવે જોજો મહત્વનો શબ્દ કે અહીંયા કાર્બોદિત પ્રોટીન નું નિર્માણ સાંભળજો. આધારકમાં મેં શું કહ્યું કે આધારકમાં બીજો તબક્કો થવા માટેના તમામ જરૂરી ઘટકો આવેલા છે, ઉત્સેચકો આવેલા છે. આ ઉપરાંત ત્યાં કાર્બોદિતોનું સંશ્લેષણ કરવા માટે કે ગ્લુકોઝ બનાવવા માટે મેં કહી દીધું બીજો તબક્કો એ કાર્બોદિતોનું સંશ્લેષણ, પ્રોટીન બનાવવા માટેના ઘટકો આવેલા છે. આ બધા ઘટકો પણ ક્યાં છે? આધારકમાં. ચલો મિત્રો હવે હું વાત કરું છું કે આ જે ગ્રાના છે એને પ્રકાશ શક્તિ શોષવી છે અને એટીપી બનાવવો છે. પ્રકાશ શક્તિની મદદથી એટીપી બનવાની ઘટનાને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. કયો શબ્દ લખું છું? ફોટો ફોસ્ફોરાયલેશન. એટલે શું? તો પ્રકાશ શક્તિ, ધારો કે આ પ્રકાશ શક્તિ છે, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આ પ્રકાશ શક્તિ છે એમ સમજો, એ એડિનોસાઇન ડાયફોસ્ફેટ સાથે જોડાઈ જશે. એટલે ટૂંકમાં આ ફોસ્ફેટ દ્વારા એડીપી નું ફોસ્ફોરીકરણ થયું, એટીપી બની ગયો. આ એટીપી બનવાની પ્રક્રિયા જો પ્રકાશ શક્તિ દ્વારા એડીપી નું ફોસ્ફોરીકરણ કરી એટીપી નિર્માણ કરવાની ઘટનાને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. તો ફોટોફોસ્ફોરાયલેશન કરવા માટેના ઘટકો ક્યાં આવેલા છે? થાઇલેકોઇડમાં, ગ્રેનામાં એવું કહી શકાય. ચાલો કેવી રીતે થાય મિત્રો, એક ઉદાહરણથી તમને આ ઘટના સમજાવું છું. જેમ કે હું એક થાઇલેકોઇડ દોરું છું. આ છેલ્લું સ્ટેજ છે મિત્રો, વધારાનું અહીં ધ્યાન રાખજો. એની અંદર ધારો કે આ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો છે. આ ભાગ કોનો છે? ગ્રાનાનો. યાદ રાખજો, ગ્રેનમ નો ભાગ છે થાઇલેકોઇડ. એના પોલાણમાં આ રંજક દ્રવ્યો આવેલા છે. એ શું કરે છે? એ સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ કરે છે. આ સૂર્યપ્રકાશ શક્તિ છે મિત્રો. આ સૂર્યપ્રકાશ ફોટોન એટલે પ્રકાશ શક્તિના પ્રકાશ કિરણોને ગ્રહણ કરે છે. જો કે જુદી જુદી તરંગલંબાઈ વાળા હોઈ શકે. સામાન્ય રીતે 680 nm તરંગલંબાઈ કાં તો 700 nm એટલે નેનોમીટર, એને એંગસ્ટ્રોમમાં ફેરવવા આવે તો 7000 એંગસ્ટ્રોમ કહી શકાય. તો જોજો મિત્રો 700 કે 680 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ કોણ કરી લે છે? આ રંજક દ્રવ્યો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ. હવે જ્યારે પ્રકાશ શક્તિને શોષશે, હું બહુ ડિટેલમાં નથી કહેતો, પણ જ્યારે આ પ્રકાશ શક્તિને શોષશે એટલે આ જે ક્લોરોફિલનો અણુ હતો ક્લોરોફિલ A એ ઉત્તેજિત એક્ટિવ થઈ જવાનું અને ઉત્તેજિત થઈને એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ઇલેક્ટ્રોન એટલે કે વિજાણુ મુક્ત કરે છે. તો આ સૂર્યની પ્રકાશ શક્તિ વિજાણુ શક્તિમાં ફેરવાઈ ગઈ. હવે આ વિજાણુ એટલે ઇલેક્ટ્રોન જુદા જુદા વિજાણુ વાહકોમાંથી પસાર થાય છે. વિજાણુનું વહન કરતું વિજાણુ વાહક, જેમ કે હું સામાન્ય શબ્દો લખું છું, અત્યારે યાદ નથી રાખવાના મિત્રો. ફેરડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, પ્લાસ્ટોસાઇનિન, આવા મેં શબ્દો લખે છે. ફેરડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, પ્લાસ્ટોસાઇનિન, સાઇટોક્રોમ શબ્દો લખી શકાય. CYT, PC, આ બધા જ મેં વિજાણુનું વહન કરનારા વિજાણુ વાહકો બતાવ્યા છે. હવે તમે જુઓ કે જ્યારે આ ઇલેક્ટ્રોન કે વિજાણુ જુદા જુદા વિજાણુ વાહકોમાંથી પસાર થાય, ફેરડોક્સિનમાંથી પ્લાસ્ટોક્વિનોનમાં આવે, સાઇટોક્રોમમાં આવે, પ્લાસ્ટોસાઇનિનમાં થઈ પાછા મૂળ જગ્યાએ જ્યાંથી ઉત્પન્ન થયા હતા ત્યાં છે. એમ જો કે ચક્રીય વહન તો થયું છે, પણ આ વિજાણુ એટલે ચાર ઇલેક્ટ્રોન અહીંથી અહીં આવ્યા, અહીંથી 4 ઇલેક્ટ્રોન અહીં આવ્યા. આ વિજાણુનું વહન થતું હોય એ દરમિયાન જ્યારે વિજાણુ એક વિજાણુ વાહકમાંથી બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે એ વિજાણુ વહન દરમિયાન કેટલીક શક્તિને ગુમાવે છે. મેં એને સિમ્બોલ આપી દીધો P. આ શક્તિ ગુમાવે છે મિત્રો, ક્યાંક આપણે લખ્યું તો
આ શક્તિ ગુમાવે છે. તો હકીકતમાં વિજાણુ વાહકોમાંથી પસાર થયા ત્યારે આ શક્તિ ગુમાવાય. એટલે ખરેખર તો આ શક્તિ આડકતરી રીતે તો પ્રકાશ શક્તિ જ છે. તો પ્રકાશ શક્તિના પરોક્ષ ઉપયોગ દ્વારા એડીપી સાથે જોડાયેલી છે, એડીપી નું ફોસ્ફોરીકરણ થયું અને એટીપી બની જશે. આ ઘટનાને આપણે શું કહીશું? ફોટોફોસ્ફોરાયલેશન. તો ટૂંકમાં ગ્રાના પ્રદેશમાં પ્રત્યેક થાઇલેકોઇડની અંદર જે રંજક દ્રવ્યો હતા પ્રકાશ સંશ્લેષણ માટેની પ્રકાશ શક્તિનું શોષણ કરે છે, એનો ઉપયોગ કરીને ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયામાંથી પસાર થઈ એટીપી બનાવે છે. આમ ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા કરવા માટેના તમામ જરૂરી ઘટકો પણ કોણ ધરાવે છે? ગ્રેના પ્રદેશ કે થાઇલેકોઇડ પ્રદેશ ધરાવે છે. મિત્રો કહી શકાય અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ.